આપણે બે પદ સાંભળીશું, એક અનન્ય બરાબર. બેન અને પછી ઉમેશભાઈ. અનન્ય, જય સચ્ચિદાનંદ કાંતિ દાદા, જય સચ્ચિદાનંદ દીપક દાદા, જય જય સચ્ચિદાનંદ રજની દાદા. સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. ઓકે, દીપક દાદા મૂકે છે પદ. ઓકે, હા. અનન્ય પદ કયું છે? કશાઈ વાણીને વર્તન. શું કીધું? કશાઈ વાણીને વર્તન. કઈ વાણીને વર્તન? કશાઈ વાણી. કસાઈ. કસાઈ વાણીને વર્તન મોટી શાંત કરીને બોલો ને. ઓકે ઓકે, હિંસા. કરીને બોલો ને. પણ સંભળાવું જોઈએ ને. યસ યસ. કશાઈ વાણીને વર્તન. એક મિનિટ, મોટી હિંસા. હોલ્ડ ઓન. ઓકે, સોરી. ઓકે, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કશાઈ વાણીને વર્તન મોટી હિંસા, જગત ચલાવે છે મનની હિંસા. અહંકારી બંધાઈ જાય કરીને હિંસા, સંસાર સ્વભાવે નબળાઈથી પીસા. કસાઈ વાણીને વર્તન મોટી હિંસા, જગત ચલાવે છે મનની હિંસા. ક્રોધ માન માયા લોભે બંધાયો આત્મા, ભાવ દયા જાતની ખાસ વયાત આત્મા. નિર્બળતાને ક્ષીણ કરવા પાળ અહિંસા, મહાબળવાન છે ભાવ અહિંસા. કશાઈ વાણીને વર્તન મોટી હિંસા, જગત ચલાવે છે મનની હિંસા. જીવાત્મામાં પરમાત્મા છે, કોને દેશો દુઃખ. હિંસક સામે અહિંસકને મિલે મહાસુખ. પ્રકૃતિએ ભગવદ ગુણો ખીલવે અહિંસા, મહાવ્રતે મુખ્યત્વે છે પ્રથમ અહિંસા. કશાઈ વાણીને વર્તન મોટી હિંસા, જગત ચલાવે છે મનની હિંસા. મનથી કોઈને મારે નહીં, એ છે શૂરવીર. નિરંતર જાગૃત આત્મા પોતે મહાવીર. બ્રહ્મચર્ય પાળે તેને વર્તે અહિંસા,
શાસન દેવો રક્ષે છે જ્યાં ભાડે અહિંસા. કશાઈ વાણીને વર્તન મોટી હિંસા. જગત ચલાવે છે મનની હિંસા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો આ પદ ક્યાંથી આવ્યું, કેમનું સિલેક્ટ થયું? હમણાંથી વાણીમાં અહિંસા વધારે થાય છે. કેવી રીતે થાય છે? મતલબ કોઈના પ્રત્યે કઈક એક્શન કરે ને એટલે તરત આપણો ઓપિનિયન અપાઈ જાય. આમ થોડી કરાય, આમ ન હાલે, આમ થવું જોઈએ, આમણે બરોબર કર્યું. સાચા હોય ત્યારે એવી નીકળી જાય કે ના બરોબર છે, પણ તરત કઈ એક્શન કરે ને તરત બીજી સેકન્ડે ઓપિનિયન અપાઈ જાય છે. કોને કહેવાનું થાય વધારે? વધારે તો અત્યારે મતલબ ફેમિલી મેમ્બર્સ ને. ફેમિલી મેમ્બરમાં પણ કોને વધારે લાભ મળે છે? બ્રધર સિસ્ટર ને. હા, બ્રધર સિસ્ટર ને વત્સલ, અપુ, સ્વપ્નિલ. હલો. તમારાથી તો કોઈનાથી કશી ભૂલ થતી જ નથી ને? થાય છે ને. તો પછી અંત્યાનંદજી વાત કરો. હા હા, કરો તમે કન્ટિન્યુ. સરસ છે તમારે. આ તો થોડું પછી એમણે આ પદ નહીં, એને કોઈ કર્યું ને. ક્વેશ્ચન, એટલે કે ક્વેશ્ચન હશે ને તો હા એમાં વાત હા, કરીશું. yes, yes, બોલો. અનન્યા, કોઈ પ્રશ્ન હોય તો બોલો પછી આના હા એટલે રિલેશનમાં. હા, ઓછું કરવું હોય અથવા બંધ કરવું હોય તો એટલે ઓપિનિયન એમ ખબર પડે પછી કે ભૂલ થઈ ગઈ ને આમ છે નો કરાય, પણ ત્યારે બીજી જ સેકન્ડ ઓપિનિયન અપાઈ જાય છે, કંટ્રોલ નથી રહેતું ત્યારે. તને કોઈ પૂછે છે ના. તો પછી ક્યાં બોલવાનો વારો આવ્યો કહેવાય. આપણે તો પૂછે ત્યારે સલાહ આપવાની. આટલું આપણને સમજાઈ જાય ને તો ઘણી બધી અથડામણોમાંથી, કશાઈ વાણીમાંથી આપણે મુક્ત થઈએ છે. પણ ડાપણ કરવાની ટેવ પડેલી હોય ને. નાની હતી ડાપણ ત્યારથી બોલવાની ટેવ વધારે છે ને. હે નાની હતી ત્યારથી બોલવાની ટેવ વધારે છે ને, એ અત્યારે નડે છે. ટેવ ના કહેવાય, કટેવ કહેવાય. આ કટે એવું નડે છે અત્યારે. હા, એ લોકોને થાય વગર કામની ડાપણ કરે છે. અને અત્યારના મોટા ભાગના પઝલો વાણીથી છે. શેનાથી છે? વાણીથી. વાણીથી. એટલે આપણે વાણીને વેડફી નહીં નાખવાની. બરોબર અને છે. કેવી વાણી છે પાછી? કશાઈ વાણી છે. એટલે સામેવાળી વ્યક્તિને પણ દુઃખ થાય છે. અને આપણા બોલવાથી સામેવાળી વ્યક્તિને દુઃખ થાય છે, એની આપણને ખબર પડતી નથી. અને આપણે દીધે જ રાખીએ છીએ. અને પછી પોતાને પણ પછતાવો થાય છે. એટલે કશાઈ વાણી એટલે અંદર કોઈના પ્રત્યે જબરજસ્ત અભિપ્રાય, આગ્રહ, પૂર્વગ્રહ અંદર એટલો બધો ઘર કરી ગયેલો હોય, અને પાછા હું સમજીએ હું કઉ છું એ આ સમજતો નથી પાછા. પોતે સમજીને બેઠા છે એમ જાણે. એટલે મોટામાં મોટી એને હિંસા કહી. શું કહ્યું? હિંસા. કસાઈ વાણી, જે સામેવાળી વ્યક્તિને પણ દુઃખ આપે છે, પોતાને પણ દુઃખ આપે છે, આખું પરિવારનું જે વાતાવરણ છે એ ડોળાઈ જાય છે. એટલે મોટી હિંસા કહી.
સમજાયું? હા. હા. એક જ વાર કોઈના ઉપર ક્રોધ કરવામાં આવે તો આપણા શરીરની અંદર જ કેટલાય જીવોની હિંસા થઈ જાય છે, અને પછી પોતાને પણ અંદર બહુ જ ખટક્યા કરે, અંદર પસ્તાવો થાય કે આ બોલવાની જરૂર નહોતી, આ બોલવા જેવું નહોતું. અને ઘણી વાર આપણે જે બોલીએ એ આપણો જે આશય છે એ સામેવાળી વ્યક્તિ સમજી શકતી નથી. એ તો શબ્દો પકડી લે છે. શું કરે છે? શબ્દો પકડે છે, એવું જ થાય છે. શબ્દો પકડે છે. એટલે આ કાળમાં વાણીની કરકસર કરવી. શેની કરકસર? વાણીની. પૂછે તો બોલવું, આ મોટામાં મોટું જ્ઞાન છે. સમજાય છે? હા. હા હા. બીજું કઈ પૂછવું હોય તો પૂછ. ના, બીજું તો સમજાય છે, બટ આ જ હતું કે નથી વાણી પર કંટ્રોલ રહેતો. કંટ્રોલ નથી કરવાનો, આપણે સમજવાનું છે. કંટ્રોલ કરવાનો હોત તો ક્યારનો કરી દીધો હોત ને. આ કંટ્રોલ એટલે કરવાની મતલબ વસ્તુ ઓછું નથી, થવું જોઈએ ને, એ હજી ઓછું નથી થતું, વધે છે. સમજવાની વસ્તુ છે. આપણને સમજાશે કે આપણી જ વાણી આપણા પોતાના માટે દુઃખદાયી છે, અને બરોબર. અંદર પૂર્વગ્રહથી બોલે છે ને, અને તું બોલે ને એની કશી અસર સામા પર પડતી જ નથી. એ તો એ જે કરતા હોય એ કર્યા જ કરે છે, તું અકળાયા કરે અંદર, એટલે વધારે બોલે. પછી આપણે અકળાઈ જઈએ છે ને, આપણી નબળાઈ છે. શું છે? હા, નબળાઈ. આપણી નબળાઈ છે, અકળાઈ જાય. અકળાય બધા નબળા. અને બરોબર. મનથી પણ ના હોય એ પછી આગળ આવે. વાણીમાંથી ઘણી વાર બંધ થઈ જાય, પણ મનથી આવે પછી. એટલે કહ્યું કે મનથી પણ જે મારે નહીં એ છે મહાસુરવીર. મન પણ ના ઉગામે. ઓકે અનન્યા, હા. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. કદ્યાનંદજી, આપણે ઉપર સાંભળીએ. ઉમેશભાઈ, જય સચ્ચિદાનંદ. શ્યોર શ્યોર. જય એક મિનિટ, સચ્ચિદાનંદ. હા. જય સચ્ચિદાનંદ. મહામૂલું છે એક મિનિટ, હા. માનવ જીવન, વ્યર્થ ન કઈ વેડફાય બૈલા. મહામૂલું છે માનવ જીવન, વ્યર્થ ન કઈ વેડફાય બૈલા. દેવોએ ઝંખે છે મનુષ્યનો ભવ, કારણ મોક્ષ જ થાય મહિલા. મહામૂલું છે માનવ જીવન, અનાદિથી જીવ શોધે છે સુખ, ભરમ દુકાને ખરીદ્યું દુઃખ. વટાવી ચોવીસી કઈ ભૂલમાં, અર્ધ દગધ નહીં દૂધમાં ને દહીંમાં.
મહામૂલું છે માનવ જીવન, વ્યર્થ ન કઈ વેડફાય બૈલા. અનાદિથી જીવ શોધે છે સુખ, ભરમ દુકાને ખરીદ્યું દુઃખ. વટાવી ચોવીસી કઈ ભૂલમાં, અરદ દગદ નહીં દૂધમાં ને દહીં. મહામૂલું છે માનવ જીવન, સ્વચ્છંદે કર્યું ધર્મરાધન, ક્રિયા કમાણી કર્મ વિરાધન. પોતાપણાના મત ઉંબરમાં, નથી હું ઘરમાં કે આંગણમાં. મહામૂલું છે માનવ જીવન. ઈશ્વર ઢૂંઢવા બાર ભમ્યો, જગ કાદવમાં જાતે જ ખૂંપ્યો. અગ્ન ક્રિયા મેં સબ ડબ્બાડુલ, પુનરપી જન્મમ પુનરપી મરણમ. પુનરપી જનની જઠરે શયનમ. મહામૂલું છે માનવ જીવન. પત્તર પૂજન મંદિર મસ્જિદ, બંદગી કીધી બાંગ પુકારી. સુણનારો તો ક્યાંય ન મળ્યો, મૂળ માલિક જ મહિલો સૂતેલો. જગાવી દે દાદે સ્વરૂપ રમણા, ઉત્તમ ક્ષણ સરી જાય ખપિયા. મહામૂલું છે માનવ જીવન, વ્યર્થ ન કઈ વેડફાય બૈલા. મહામૂલું છે માનવ જીવન, મહામૂલું છે માનવ જીવન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આનંદ બોલો ઉમેશભાઈ. બસ અત્યારે આટલો બધો સત્સંગનો અનુભવ, સત્સંગ જે સમજ્યા જાણ્યા, એમાં એમાં પછી આ એક પદ બહુ જ પોતાને અનુરૂપ થાય એવું પદ મળ્યું કે ભાઈ વ્યર્થ કંઈ ફેરફારની જરૂર નથી. માનવ જીવન જેટલું મહામૂલું છે કે જે દેવો પોતે પણ ઝંખતા હતા, એનાથી ઉત્તમ આપણને મળ્યું છે. એટલે આ મને બહુ ટચિંગ પદ થયું, એટલે મને આ પસંદ કર્યું. અને બિલકુલ કોઈ લાગુ પ્રશ્ન? પડે છે. હા, શું કહ્યું? એક એક શબ્દ, એક એક લાઈન વાસ્તવ જીવનમાં લાગુ પડે છે, અને અનુભવ પણ કર્યો કે આવું જ છે બધું. ઈશ્વર ઢૂંઢવા બહાર ભમ્યો, જગ કાદવમાં જાતે જ ખૂંપ્યો. અગ્ન ક્રિયા મેં સબ ડબ્બાડુલ. એ જરા એ લાઈન સેટ સમજાવો પ્લીઝ. અગ્ન ક્રિયા એટલે અજ્ઞાની ક્રિયા બધી. હા,
अग्न क्रिया में सब डब्बाडोल. એટલે જન્મ મરણના ફેરાની અંદર ફરેજ ગયો. એનું મૂળ કારણ શું છે? તો કે સ્વચ્છંદ. સ્વચ્છંદ શબ્દ એટલો મોટો છે, સમજાવો સહેલો નથી. સ્વચ્છંદ જ્ઞાની પુરુષની વાતોને સમજ્યા વગર, અનુભવ્યા વગર બીજાને સારા શબ્દોમાં ઉપદેશ આપવો, સમજાવવા જવું, સમજાવવું, એક મોટામાં મોટો સ્વચ્છંદ છે. સ્વચ્છંદ એટલે દાદાની આજ્ઞા ઉપર આપણે ચાલી જવું, દાદાની જીવ ઉપર ચાલી જવું, એ જ થયું ને? હા, એ જ થયું. એટલે સાદામાં સાદો અર્થ શું? સ્વચ્છંદ એટલે આપણું દોડડાપણ. આપણા દોડડાપણ થી બધું કરવા ગયા અને પાછા પોતે ધર્મ કરી રહ્યા છે એવો કેફ અંદર એને વધતો ગયો. આ અનાદિકાળથી સંસારની અંદર ભટકવાનું, ભટક કર્યા કરવાનું એક માત્ર કારણ છે સ્વચ્છંદ, પોતાનું દોડડાપણ. એટલે શ્રીમદ રાજચંદ્રે કૃપાળુદેવે કહ્યું, રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. પામ્યા એમ અનંત છે, ભાખ્યું જીન નિર્દોષ. બસ કે આ સ્વચ્છંદ રોકાય એટલે અવશ્ય મોક્ષ પામે. તો કે આ પામે, પણ એ પોતાની જાતે સ્વચ્છંદ રોકવા જાય તો પછી બહુ વધી જાય, 20 ગણો થઈ જાય. એટલે એમણે કહ્યું કઈ રીતે રોકાશે આ સ્વચ્છંદ? કઈ રીતે રોકાશે? પ્રત્યક્ષ સદગુરુ યોગથી સ્વચ્છંદ તે રોકાય. અન્ય ઉપાય કર્યા થકી પ્રાય 20 ગણો થાય. અત્યારે મોંઘવારી બહુ વધી ગઈ છે. હા, કૃપાળદેવ શું લખ્યું? પ્રાય બમણો થાય. બમણો તો હવે એ વખતના ભાવ છે. આ બરાબર. અત્યારની મોંઘવારી બહુ વધી ગઈ છે એટલે 20 ગણો થઈ જાય. અને કૃપાળુ દેવના વચનોને, પત્રોને બીજાને સમજાવવા, ઉપદેશ આપવો એ જ સ્વચ્છંદ છે એવું કઈ રીતે સમજી શકશે? એમ કઈ રીતે સમજી શકશે? એટલે આ વચનામૃતના પત્રો સમજાવવાનું લાયસન્સ કઈથી લાયા? સ્કૂટર ચલાવવા માટે લાયસન્સ જોઈએ. અને આ જ્ઞાની પુરુષના વચનો જે બુદ્ધિથી પર છે અને બુદ્ધિશાળીઓ પોતાના બધા અર્થ કરી અને બીજાને પાછા સમજાવવા બેઠા હોય છે. એને ખબર નથી કે આને સ્વચ્છંદ કહેવાય, આને સ્વચ્છંદ કહેવાય. પાછા ગાઈશું, કોઈ ક્રિયાજડ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો, કરુણા ઉપજે જોઈ. શું કે કોઈ નહીં, હું બોલ, હું ક્રિયાજડ થઈ રહ્યો તો તારો ઉકેલ આવશે. કહીએ કોઈની શું વાત કરે છે? એ તો કૃપાળુદેવ કોઈને માટે વાપરે છે.
આ તો ગાનારાએ પોતાના માટે બોલવાનું છે. હું બરાબર. ક્રિયાજળ થઈ રહ્યો એમ. એ વચનામૃતને જ ફેરવ 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 કર્યા કરે આખો દાડો. એ વચનામૃતનો મોક્ષ થશે પણ તારો નહીં થાય. કેમ? તો કે પ્રત્યક્ષ સદગુરુ યોગ વગર કરી રહ્યા છે. શું કરી રહ્યા છે? પ્રત્યક્ષ યોગ સદગુરુ વગર કરી રહ્યા છે. હા, એને સ્વચ્છંદ કયો, પોતાના ડાપણે. ને એ પાછા પોતાનો સ્વચ્છંદ તો ગયો નથી અને બીજાને પાછા સ્વચ્છંદી કે છે. એટલે બહુ અદભુત છે આ. અગ્ન બરાબર. ક્રિયા में सब डब्बाडोल, पुनरपि जन्मम पुनरपि मरणम पुनरपि जननी जठरे शयनम. ભટક 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 કરે જ કર્યા કરે છે. પ્રત્યક્ષ જ્ઞાની પુરુષનો યોગ નહીં થવાને કારણે ભટક ભટક કર્યા કરે છે. એટલે વચનામૃતની ઉપર લખવું પડ્યું પહેલું જ, આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું. આત્મા જાણ્યો હોય તો આ વચનામૃતને ખોલતો નહીં, અને નથી જાણ્યો તો આખી જિંદગી માથા ફોડ કરીશ તો પણ એ સ્વચ્છંદમાં જશે. બહુ મોટી વસ્તુ છે આ. કેટલું કહેવાય આપણે તો હવે, આપણી મર્યાદા હોય કહેવાની. બરાબર. સમજનાર ઈશારામાં સમજી જાય. બરાબર છે. હા, પ્રત્યક્ષ એટલે સજીવન મૂર્તિ. અને કેટલી જડતા આવી ગઈ. આરસની મૂર્તિને સજીવન માને છે. કેટલી જડતા આવી ગઈ. Yeah. હા, એ સમગ્ર ક્રમિક માર્ગમાં બધું આવું તો એ લોકોને ક્યારે મળવાનું પછી? આપણે એમાં એમનો બિચારાનો દોષ નથી. સમજ પડે? હા. આંધળા માણસો પ્રકાશની વાતો આખો દાડો કર્યા કરે તોય પણ એ પ્રકાશ શું એ સમજી શકે નહીં. નહીં. એટલે કૃપાળુ દેવે કહેવું પડ્યું, લખવું પડ્યું, શુક્લ અંતસ્કરણ સિવાય આ મારા વચનોને કોણ દાંત દેશે? શુક્લ અંતસ્કરણ જોઈએ. એ અનુભવ, એ શુક્લ અંતસ્કરણનો અનુભવ એમને શ્રીમદ રાજચંદ્રના બધા આપણા સત્સંગી હોય એમને થાય. રામ તારી માયા. તો વચનામૃતમાં જ એમને ફર્યા કરવું પડે એવું ને? સવાર સાંજ. હા, એ ફેરવ્યા જ કરે. આખી જિંદગી માથાફોડ કરે ને તોય કશું વળે નહીં. કારણ કે એમને જે કહ્યું છે એ નથી કરતા. પ્રત્યક્ષ સદગુરુ યોગથી સ્વચ્છંદ તે રોકાય. તારું દોડ ડાપણ બંધ નહીં થાય. સજીવન મૂર્તિને શોધજે. એટલે જ આપણને દાદાની આપણને વેલ્યુ વધારે સમજાય ને કે ભાઈ આ દાદાએ આપણને શું આપ્યું છે એ હવે ડીપમાં જઈ તારે આપણને ખબર પડે કે આપણને હીરો તો દાદાએ ખાલી સમજવા આપણને કહ્યું છે. હીરાથી અતિ 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 મૂલ્યવાન એવું કહીએ ને તો બહુ ઓછું છે. હા, પુસ્તકને સજીવન માને છે. કેટલી બધી જડતા થઈ ગઈ. કેટલી બધી જડતા કહેવાય. હાજી. અને પત્રો તો જેને લખ્યા છે એના માટે છે, તમારા માટે નથી. બરાબર. આપણે કોઈને કાગળ લખતા હોઈએ
તો એને અનુલક્ષીને લખીએ કે બધા એને અનુલક્ષીને લખીએ? જે તે વ્યક્તિના ડાયરેક્ટલી જે હોય એને જ. હા, તો જેને પત્ર લખ્યો છે એ એના માટે છે. તમારા માટે એ તો પોઈઝન છે. હા, બિલકુલ. અને ઇન અધર વર્ડ્સ આપણે દવાનો દાખલો લઈએ પછી દવા જે છે એ શરદીની દવા હોય, શરદી થઈ હોય એને કામ લાગે, પણ પેટમાં દુખતું એને શરદીની દવા કેવી એ રીતના કામ લાગે? ડોક્ટરે જેને દવા આપી છે એના માટે કામની છે. દવા તો સારામાં સારી છે, પણ આપણે ડાક્ટરને પૂછ્યા વગર લેતા નથી. એમાં બધી સમજ પડે છે. આમાં જ નથી સમજ પડતી. બરાબર. અને ઘેર બાયડી તો એનું સાંભળતી ના હોય અને અહીં બધાને સંભળાવવા બેઠા હોય પાછા. બરાબર છે. તો કેટલું કહીએ આપણે તો. આપણે તો ખાલી 5 આજ્ઞાઓ દાદાએ આપી છે, એ જ સત્સાધન, જ્ઞાની પુરુષ છે, એને જ જ્ઞાની પુરુષ એ કહેવાય. પકડીને બેસે રે તો આપણે તો એ જ દાદા. આ બહુ જ પસાર થઈ જાય મને જ. ઓ અગ્ન ક્રિયા એમ. પોતે ખરેખર કોણ છે એ જાણ્યા સિવાય ક્રિયાને જ ધર્મ માની બેઠા છે. અને કઈ ક્રિયા? તો કે અજ્ઞાન ક્રિયા. જ્ઞાન ક્રિયા. અને નીચેની લાઈન જે છે, પુનરપી જનની જઠરે શયનમ, મીન્સ કે જનનીના પેટે ફરીથી જન્મ હા, લેવાનો. જન્મ લે છે. કારણ કે સજીવન મૂર્તિનો યોગ થયો નથી ત્યાં સુધી ભટક્યા જ કરવાનો. બરાબર. બોલો, બીજું કઈ જિજ્ઞાસા હોય તો વાત કરો. ના, બસ તમે જે આ ફોડ પાડ્યો એ બહુ જ કામ સરસ. લાગેલું છે. જય ભાઈ, સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ રમેશભાઈ. જય સચ્ચિદાનંદ. કે હવે આપણે થોડી સામાયિક નું વાત કરીએ.